નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયો। અમેરિકા, કેનેડા સહિતના 7 સમંદર પરથી વિદ્યાર્થીઓ હાજર રહી જૂના સ્મરણોને વાગોળ્યા હતા। 2500 થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા। ધોરાજી ખાતે લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ધોરાજી ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં 2500 થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા। આ તકે લેઉવા પટેલ કેળવણી મંડળના 80 વર્ષના ગૌરવવંતા ઇતિહાસના સાક્ષી બનેલ હતા। આ તકે ટ્રસ્ટી એવી બાલધાએ જણાવેલ કે આઝાદી પૂર્વે 1946માં દીર્ઘદ્રષ્ટા ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલના નેતૃત્વમાં ધોરાજી ખાતે છાત્રાલય બનાવવામાં આવેલ। તે પૂર્વે માત્ર 6 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવેલ અને પોતાના ઘર જમવા અને રહેવાની સગવડ કરી સંસ્થા શરૂ કરેલ અને બાદમાં હોસ્ટેલ તેજા બાપાની જગ્યાએ શરૂ કરવામાં આવેલ। બાદમાં એક વટવૃક્ષ બની 50,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી લેઉવા પટેલ કેળવણી મંડળના આંગણેથી અભ્યાસ કરી સંસ્થાના વિદ્યાર્થીઓ આજે ગુજરાત સરકારના મંત્રી, સાંસદ શ્રી, ધારાસભ્યો, ઉદ્યોગપતિ, બિઝનેસમેન, શિક્ષણવિદો, એન્જિનિયર, સીએ સહિતના અન્ય ફિલ્ડમાં મહત્વના પદો પર બિરાજમાન છે। અમેરિકા, લંડન, કેનેડા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં સહિતના મહાનગરોમાં પોતાની કારકિર્દી બનાવી સંસ્થાનું નામ રોશન કરેલ છે। આ તકે સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મેનેજિંગ ટ્રસ્ટી જિમ્મી પટેલ, અશોકભાઈ બાલધા, જે વિરાણી, રાજુભાઈ હિરપરા, કિશોરભાઈ માવાણી, ધર્મેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીગણ, સ્ટાફગણ સહિતના હાજર રહેલ હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થી મહાસંમેલનના સંયોજક મિલન સોજિત્રા, સહસંયોજક કેતન રાબડિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ હતી। આ તકે સંયોજક મિલન સોજિત્રાએ જણાવેલ હતું કે આગામી સમયમાં એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે, જેમ બને તેમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજાના પરિચયમાં રહે, એકબીજાની મદદ કરી શકે, એકબીજાને ઉપયોગ થાય તેવા હેતુથી એપ્લિકેશન બનાવવામાં આવશે તેમ જણાવેલ હતું। આ તકે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી આવકારેલ હતા અને સન્માનિત કરેલ હતા અને વિદ્યાર્થીઓને સંસ્થાના નામ વાડી સરદાર સાહેબ પટેલ સાહેબની છબી ભેટ આપી પ્રોત્સાહિત કરેલ હતા। આ તકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના ગ્રુપ ક્લાસમેટ શિક્ષક ગણ સાથે ગ્રુપ ફોટો પાડેલ હતો અને પોતાના ક્લાસરૂમ નિહાળેલ અને જૂની યાદો તાજી કરેલ હતી। આ તકે વિશાળ સંખ્યામાં બહેનો પણ હાજર રહી તે સમયના ગૃહમાતા શિક્ષકોને મળેલ અને ખુશીથી ભેટી પડેલ હતા। આ તકે પધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો અને હોદ્દેદારોની સેવાઓને બિરદાવી અને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા। આ તકે શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને આવકારેલ હતા। આ તકે કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ પટેલે પૂર્વ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે આપણી સંસ્થામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લે તેવી અપીલ કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમનું સફળ સંચાલન શોભનાબેન રામાણી, ડૉક્ટર મીનાક્ષીબેન માકડિયા દ્વારા કરવામાં આવેલ હતું અને આભાર વિધિ ધર્મેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી। આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનને સફળ બનાવવા જેમની યશસ્વી કામગીરી કરી છે સંયોજક મિલન સોજિત્રા, સહસંયોજક કેતન રાબડિયા સહિતના વિદ્યાર્થીઓને સંસ્થાએ અભિનંદન પાઠવેલ હતા। ધર્મેન્દ્ર વગાસિયા છે। હું ખાસ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલનમાં અમેરિકા લોસ એન્જલસથી અહીંયા સંમેલન એટેન્ડ કરવા માટે અહીંયા આવેલો છું। અહીંયા આગળ હું 96ની અંદર 10th ગ્રેડમાં સ્ટડી કરેલો છે। ખૂબ સારી મોટી સંસ્થા છે। અહીંયા અમારા ફ્રેન્ડ સર્કલ તેમજ ભૂતપૂર્વ અમારા વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો છે।